टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ જૂનાગઢમાં નવરાત્રી પહેલા વિધર્મીઓના પ્રવેશનો મુદ્દો ઉઠ્યો છે। મહંત સુખરામ બાપુએ વિધર્મી મુક્ત નવરાત્રી માટે ખાસ હાકલ કરી। સનાતન ધર્મના ઉત્સવો પહેલા સાવચેત રહો। નવરાત્રી સાથે ગણેશ ઉત્સવ વિધર્મી મુક્ત ઉજવાય તે પણ જરૂરી હોવાનો તેમણે દાવો કર્યો। વિધર્મી હિન્દુ વેશમાં આવી બહેન દીકરી પર ખરાબ નજર રાખે છે અને દીકરીઓની સુરક્ષા માટે વિધર્મીઓને ઉત્સવમાં પ્રવેશ ન આપવો જોઈએ। આધાર કાર્ડ ચેક કરવા ખાસ ટીમો બનાવવી જોઈએ તેવું પણ સુખરામ બાપુએ આહવાન કર્યું। विधर्मी अपने सनातन धर्म को बदनाम करने के लिए, हमारी बहन बेटियों को बदनाम करने के लिए हिंदू का रूप धारण करके घुस जाता है और फिर बहुत गलत काम करता है बीच में घुस करके। और हमारी बहन बेटियां हैं ना, उन लोगों के लोभावनी स्कीम में आ जाती हैं और फिर नहीं होने का काम होता है। तो मैं सभी धर्म के रक्षकों से प्रार्थना करता हूं कि 2025 की जो नवरात्रि है विधर्मी मुक्त नवरात्रि होनी चाहिए। સુખરામ બાપુની હિન્દુ ભાઈ બહેનોને તિલક કરવા માટે ખાસ અપીલ છે। નવરાત્રિમાં વિધર્મીઓ પ્રવેશે નહીં તે માટે તિલક કરવા કહ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખાસ તકેદારી રાખે તેવું પણ તેમણે સૂચન આપ્યું। और सभी को वार्निंग दे दो कि सभी हिंदू भाई बहन तिलक करके ही नवरात्रि में प्रवेश करे। ऐसा कुछ नियम बनाओ। जिसके हाथ में ये कलावा बांधा हुआ नहीं होए उसको उसकी आईडी तपास करो, उस व्यक्ति की जन्म कुंडली तपास करो, उस व्यक्ति को अंदर घुसने के लिए आप रोक लगाओ। તો નવરાત્રિ નજીક આવી રહી છે તેને લઈને હવે તિલક અને કલાવા તેમજ સાથોસાથ આધાર કાર્ડ તપાસવાનો મુદ્દાને લઈને હવે ધીરે ધીરે મુદ્દો ઉઠી રહ્યો છે। ઠેર ઠેર નવરાત્રિમાં આખરે વિધર્મીને પ્રવેશ ન મળે અને તેને લઈને તપાસ કરવા માટે અલગ અલગ સાવચેતીઓ પણ અપાઈ રહી છે।